આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ દિવસોમાં લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। વિસાવદનનો પ્રશ્ન હોય કે પછી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં થતી જે કંઈ પણ ઘટનાઓ હોય તેને લઈને તેઓ સક્રિયપણે કામગીરી કરી રહ્યા છે અને આ વચ્ચે તેઓ અમરેલીના ચાલાલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં એક ખેડૂતે પીજીવીસીએલના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યા હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ ત્યાં કોઈ ફરિયાદ નોંધાતી નહોતી ને ધારાસભ્ય ત્યાં પહોંચ્યા ત્યારે પીઆઈને કાયદો શીખવાડી દીધો, તેના કારણે બબાલ થઈ। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, અમરેલીમાં જે ઘટનાક્રમ સામે આવ્યો છે, ચાલાલામાં થોડાક સમય પહેલાં પીજીવીસીએલના ત્રાસના કારણે એક ખેડૂતે જીવન ટૂંકાવી લીધું। અવારનવાર પીજીવીસીએલ વિવાદમાં આવે છે। ખેડૂતોના આરોપ હોય છે કે તેઓના ખેતરમાં ખોટી રીતે જે વીજ થાંભલા હોય તે મૂકીને પીજીવીસીએલ જતી રહે છે અને ઘણી બધી વખત પીજીવીસીએલ વિવાદમાં પણ આવી ચૂકી છે અને આ એક મોટો વિવાદ છે। ત્યારે થોડા સમય પહેલાં જે ચાલાલાના ખેડૂત હતા તેમણે પીજીવીસીએલના ત્રાસના કારણે આરોપો સામે આવ્યા હતા અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધતી નહોતી તેવા પણ આરોપો થઈ રહ્યા હતા। ત્યારે આ ઘટનાની જાણ થાય છે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને। ગોપાલ ઇટાલિયા અમરેલીના ચાલાલા પોલીસ સ્ટેશન પહોંચે છે અને કેમ ફરિયાદ નથી થતી, આખો સમગ્ર મામલો છે તે કાયદો શીખવાડે છે પીઆઈને કે કેવી રીતે તપાસ થાય ને કેવી રીતે એફઆઈઆર થાય। એ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જે આખા વિડીયોમાં ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશનની અંદર એન્ટ્રી લે છે અને ત્યારબાદનો આખો ઘટનાક્રમ છે તે જણાવે છે। ક્રાઇમ સીન નામનો શબ્દ તમે આવ્યો, ક્રાઇમ સીનને આપણે ડિસ્ટર્બ કરી શકીએ ન કરી શકીએ। વીજળી વિભાગવાળાએ એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટીને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે, જેણે ક્રાઇમ સીનનું પંચનામું વીજળી વિભાગ તરફથી કરવાનું હોય। નહીં પણ સાંભળો દેશ કે 1.5 મહિને થોડું હોય, સાંભળો ના એવું વાત નથી, સાંભળો। ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે એ સરકારનો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેણે આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જવું, તાત્કાલિક વહેલા વહેલી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે। કેમ કે એ સરકારનો એવો માણસ છે જેને વીજળી વિભાગની બધી ટેકનિકાલિટીમાં ખબર પડે છે, લોડ કેટલો, તાર કેટલા। બરોબર છે, બધી વાત તમારી સાચી। તમે મને એક લેખિતમાં આપી દો, આની આટલી ભૂલ છે, અમે એની બધા મુદ્દાઓ આપો ને પહેલા સાંભળી તો લો। તમે ખબર કોઈ તપાસ કરવા નથી, બધું જાણીએ છે કઈ તમે હવે બેન ના સાંભળો, તમે સાંભળતા નથી, તપાસ એ શું કરવાનું? તમે સાંભળવાય તૈયાર નથી મારી વાત। તમે ધારાસભ્ય એટલી દલીલ કરો છો, સાંભળવા તૈયાર નથી તમે ધારાસભ્યની વાત, તમે ધારાસભ્યની વાતે સાંભળવા તૈયાર નથી, તપાસ શું કરશો તમે? તમે બેન વાત સાંભળવા તૈયાર નથી ધારાસભ્યની ચર્ચા સાંભળવા તૈયાર નથી। આ તો સાંભળો પહેલા, આખી વાતને સમજો, બધું તપાસ અરજી અમે જાણીએ છીએ, મેં પોલીસમાં નોકરી કરી કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ છીએ। કોઈ એ અમારા ખેડૂતો અભણ છે, હું થોડો અભણ છું। ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વહેલામાં વહેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું શું ફોલ્ટ હતો। અત્યારે શું થયું કે આ ઘટનાને 24 કલાક ઉપર થવા આવ્યા, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી, પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી। બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું નવું નાખી દીધું, જે કાંઈ બધું ફોલ્ટ વાળું હતું ને જેના કારણે આ ઘટના બની તો એને નવું નાખી દીધું। હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે, પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે, મસ્ત છે, કંઈ તો પ્રોબ્લેમ અમારી તરફથી નથી, ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા એવું પંચનામું કરશે, તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂતની જ ભૂલ છે, આ તો બધું નવું છે બધા। સીડીઆર ની વાત જ નથી, તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો, કેમ નથી મંગાવતા? વીજળી વિભાગમાં રજીસ્ટર તપાસ તો ગુનો જ દાખલ નથી થયો છે, એની તપાસ ચાલુ છે। એડી ગુનો થોડો, એફઆઈઆર કોને કહેવાય? એ તો બેન અમે વાંકમાં આવીએ ત્યારે પ્રાથમિક તપાસ કરો છો, બધાની કરીએ છીએ। જનતા ફોલ્ટમાં આવે તો કોઈ પ્રાથમિક તપાસ ને જેલમાં પૂરજો, કેટલી તો કલમો લગાડી દો છો। જનતા ફોલ્ટમાં આવે સરકારી કર્મચારીની તો બેન ખાતાકીય બેદરકારી હોય તોની વાત છે, આ તો એની બેદરકારી, માણસ મરી ગયો છે, તમે પરિપત્ર લઈને આવ્યા માણસના, હે કોગ્નિઝેબલ ગુના હોય કે કોઈ પણ હોય તો બેન હવે આ તો તપાસ કરો, હાલો રજીસ્ટર મંગાવો તો ફોલ્ટ રજીસ્ટર, એનું ફોલ્ટ કેમ માણસ મરી ગયો એની કોઈ કદર કરી? લેખિત રિપોર્ટ લઈ અને તપાસ તો કરી શકે તો એનું રજીસ્ટર મંગાવો, કોનું કયું?
પીજી પણ તમે તો આજ જવાબ દઈને વહી જાઓ, તમે તો અહીંના પીઆઈ નથી. પણ હું ચાર્જ અત્યારે મારી પાસે ચાર્જ છે ને, જે ત્યાં આવશે એને ચાર્જમાં આપે ને કે અમે એટલું કરેલું તો લખો, હાલો અમે લખાવીએ, મુદ્દા લખો. આપી દો, લાવો. નહીં તમે લખો ને, આપી નથી દેવાનું. લખો લેખિત અરજી આપો. તો તમે લખો, નથી લખતા આવડતું અમને લખતા, તમે લખો, તમારે લખવાની ડ્યુટી છે. ના ના, એ લખો જ પડશે, એમ થોડું હોય. અમે લખશું ને ભાઈ, તમારી રીતે અમે લખશું, તમે નહીં. તમારી રીતે નહીં, અમે લખાવીએ લખવાનું છે, તમારી રીતે થોડું તમે મને લખવાનું. અરજીમાં લેખિત આપો છો કે? તમે લખાવો, હું અરજી લખાવી, લખી લો, અરજી લખો, હું લખાવું અરજી. તમે લખાવો ભાઈ, લખો, લખો હું મને. પોલીસે લખી લેવાની ફરજ છે કે નહીં? સીઆરપીસી પ્રમાણે, બીએનએસએસ પ્રમાણે આ ગુનો દાખલ કરું તો લખી લેવાની છે, બાકી તમે અરજી આપો, અરજીના કામે હું તપાસ કરીશ. એવું ના હોય. તમે તમારું તો આખું વલણ જ તે બરાબર નથી, શું તપાસ કરશો તમે? થઈ જશે બધું. ભાઈ ઓલા જેવી આવ્યા હતા ને સ્ક્રીનશોટ કરવા, ફોન કરો એને. આના ધારાસભ્ય જેવી કાકડી આવ્યા હતા ને કલર કરવા, ફોન કરો. કયો પીઆઈ ને કે આ ભાઈ આ તમે નથી માનતા એમ કરો ભાઈ ફોન. હું સામું જોઈ રહ્યા છો? કરો જેવી ફોન. 4 જણા ફોટો પડાવવા આવ્યા હતા તો કરો ફોન અહીંયા પોલીસ સ્ટેશને. ફોટા પડાવવા તો આવી ગયા બધા. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા થાંભલા ઉપર બધું બદલી નાખ્યું, પંચનામું થાય એની પહેલા. તપાસ થશે ને ભાઈ. શું બેન તપાસ જે થાય? તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નહીં કરી હોય, પણ પંચનામા પહેલા બદલી નાખ્યું. પંચનામું બનાવ્યું ને ત્યારે નહીં કર્યું હોય. આટલા બધા મીડિયા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે નથી કર્યું. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે નથી કોઈ કર્યું. કરેલ હશે ને, જૂનું પાસે તો બેન જેને કરવાનું એને કરવાનું હોય ને. ઇલેક્ટ્રિક તમે ઇન્સ્પેક્ટરનું એમ કહો છો બદનામ. કે ભઈ તાર બદલી ગયા તો જૂના બતાવશે જ ને આપણે રેકોર્ડ. પણ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની હાજરીમાં બદનામું થવું જોઈએ. એ તો આવ્યો જ નથી હજુ. ના, આવશે ને, અમે લખેલા છે ને. એવું થોડું હોય. લખેલું છે. ક્યાં લખ્યું તમે? એની બેદરકારી હશે તો એ આપશે. એની નો જ હોય બેન. સરકારના માણસની થોડી ભૂલ થાય. અમે બધા ભૂલ કરવા, એ થોડા કરે ભૂલ. તમે તો મહાન મહાન માણસો બધા. સરકારી માણસો બહુ મહાન છે, એની ભૂલ જ ન હોય. તો ગુનો દાખલ થાય. કોઈ દી થયો છે? હા, ઘણા ના થયા છે, ભૂલ નથી થઈ. આ જેવી ફોન નથી ઉપાડતા. લગાવો ચેવિન ફોન, બધા લગાવો. એટલે ફોટો પાડવા બહુ આવ્યા હતા ગામમાં. બધે ફોન લગાવો છે. અમે હવે પરિપત્ર ના અંતે તમે આ બધું કાઢી આવ્યા. સરકારી માણસ આવ્યો એટલે માણસ, અમારો માણસ મરી ગયો એનું કાંઈ એના નહીં. માટે તપાસ થાય છે ને. કઈ તપાસ નહીં? PM છે, FSL છે, પંચનામું તો બેન પંચનામું તો ઇન્સ્પેક્ટર નથી આવ્યો, કયું એફએસએલ માં FSL જશે? છે ને, નહીં કરે તેની ભૂલ છે તો સ્વીકારશે. મીડિયા વાળા હાલવા દઈ ગયો. ચાલો, લખીને તમે લખી લેવું પડશે. તૈયાર કરો. હા કરો, હાલો હાલો તો એનો ચોપડો મગાવો. જીબી નો ફોલ્ટ અમે લખાવ્યો એમ નહીં, આપણે ફોલ્ટ લગાવ્યો ફોન. પણ એની complaint register મંગાવજો. મારે મગાવો. હા તો મગાવો, હાલો અમે બેઠા છીએ અહીંયા. મગાવો એટલે જ. દેશો મેં રિપોર્ટ હા રિપોર્ટ આપી દો, કમ્પ્લેન રજીસ્ટર મગાવો. ખોટી રીતે જે ડીએલ અટકાયો એમની ઉપર પડ્યો છે. હવે જીબી ના માણસોનું એવું કેવું છે કે ભાઈ માથે નથી પડ્યો ને લટકતો હતો કે માથે પડ્યો. XYZ કોઈ પણ પણ તમારી બેદરકારી હતી એટલે ડીઓ નીચે આવ્યો માણસના માથા સુધી. વીજળી વિભાગની જવાબદારી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની એ છે કે તમે જુઓ તમારી લાઈનોમાં કંઈ ફોલ્ટ છે નહીં. સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે મેન્ટેનન્સના, તો તમારે મેન્ટેનન્સ કરવાનું હતું, તમારે બધું કરવાનું હતું. આ તો કોઈ માણસનો જીવ ગયો છે. બીજું કે આ ઘટનાના 2 દિવસ પહેલા ને નહીં ફોન કર્યો તો એક દિવસ પહેલા ફોન કર્યો તો ને. કોણે કર્યો હતું નામ? સુરેશભાઈએ 1 દિવસ પહેલા ફોન કર્યો વીજળીમાં કમ્પ્લેન લખાવી કે ભાઈ આ દિયા લટકે છે એ જોખમી છે, આને તમે રિપેરિંગ કરો. આ જે ઘટના જ્યાંથી બની ત્યાં જ 1 દિવસ પહેલા ફોન ગયો. પછી આ ઘટના બની એની 1 કલાક પહેલા કોઈકે ફોન કર્યો કે ભાઈ અહીંયા આ જોખમી ને ભયજનક રીતે તમારા દિયા સળગે છે, તો તમે આનું રિપેરિંગ કરો. 2 વખત જાણ કરવામાં આવી. તો જે કાંઈ જવાબદાર વ્યક્તિ છે એની ડ્યુટી એવી હતી કે લાઈનમાં પાવર બંધ કરી દેવો, યા તો આવી મેન્ટેન કરી જાવ. 2 માંથી એક કામ હતું. કેમ કે 2 કમ્પ્લેન ગઈ. 2 કમ્પ્લેન પછી એક્શન ના લીધા ત્યારે મોત થયું. એક્શન લેવાઈ ગયો તો મોત ન થતું. બનાવ ન બને. તો આ ગુનાહિત બેદરકારીનો ગુનો દાખલ કર્યો નથી. એટલે અમારી લાગણી એવી છે કે ગુનો નોંધવામાં આવે અને ગુનાહિત બેદરકારી જેની છે એના ઉપર કાર્યવાહી થાય. કોઈ પણ હશે એના પર. હા કઈ વાત, પહેલા તો ગુનો દાખલ થાય પછી તપાસ ભલે જ્યારે થાય જે થાય. હાલ તો ગુનો દાખલ તો થવો જોઈએ ને. ગુનાહિત બેદરકારી છે, 2 લોકોએ ફોન કર્યા, તમે કેવી રીતે ઇગ્નોર કર્યા ફોનને? ધારો કે આપણા પોલીસની સિસ્ટમમાં કોઈ પીસીઆર ને ફોન કરે કે અહીંયા ક્રાઇમ બને છે, તો એની જવાબદારી છે. પણ જવાબદારી બને છે નથી પહોંચતા. તો આમાં જવાબદારી બને છે. સરકારે નંબર આપ્યો છે, કોઈ લખાવે છે, પછી તમે નથી જતા તો એ જસ્ટિફાઈડ એક્શન છે. નથી જતા તો કોઈ બીજા કામમાં છે, પણ પાવર તો કટ કરો. નથી જતા તો કઈ વાંધો નહીં, કઈ એવું નથી કે માણસ ઉડી જશે. પાવર કટ કરવો જોઈએ. 2 ફરિયાદ છે. આ ઘટના બની ગયા પછી કેટલા કલાકે આવ્યા?
જીબી ના માણસો કેટલા કલાકે આવ્યા? આજે બપોરે આવ્યા. આજ બપોરે આવ્યા. નહીં કાલે આવ્યો. કેટલા કલાક પછી આવ્યા? કલાક પછી આવ્યા. નહીં કલાકમાં નહીં, બે કલાક થઈ ગઈ. 2 કલાક. તો અમારી આ રજૂઆત છે એને તમે ધ્યાને લઈને હાલ ગુનો નોંધો એવી અમારી લાગણી છે. આ ભાઈ ફરિયાદી છે, મૃતકના પુત્ર છે, આ મૃતકના ભાઈ છે. આમ છે આખી ઘટના. ક્યાં છે ભાઈ આપણે કોણ છે? તમે એક તો પ્રોસેસ સાંભળવા માંગતા. હું તમને પ્રોસેસ કહું, હું વાંચીને આવ્યો એટલે પોલીસ સ્ટેશનમાં કોઈ ક્રાઇમ બન્યો હોય તો પંચનામું કોની રૂબરૂમાં ગણાય? કોન્સ્ટેબલ કે ઓછામાં ઓછું એકો જ હોય ને. કોન્સ્ટેબલ રૂબરૂ પંચનામું હાલતું નથી. એમ ઇલેક્ટ્રિકમાં કોઈ ઘટના બને ને તો ઇન્સ્પેક્ટરની રૂબરૂ પંચનામું હોવું જોઈએ. એને કર્યું કે ન કર્યું આપશે ને ખુલાસો? મને ખબર છે પણ ન કર્યું એટલે આપશે ને તો ખુલાસો? તમે તપાસમાં લ્યો તો ખરા મોગો કે ભાઈ એને ક્રાઇમ સીન બદલી નાખ્યો. હું તમને એ જ કહેવા માંગુ છું ત્યાં બધું ચેન્જ કરી નાખ્યું. પેલાના વિડીયો ન હોય ભાઈ? બેન વિડીયો હાલે જ નહીં, પંચનામું પેલાનું હોય જ અરે પણ આપણે તો અને પંચનામું તમારા કમ્પ્લેનર છે ને, કમ્પ્લેન લખાઈ છે ને, 2 વાર કોલે કર્યું છે ને, તમે લોકો કહેતા આ તો એના રજીસ્ટર કેમ નહીં? સીડીઆર નહીં આવે? સીડીઆર ની વાત જ નથી, રજીસ્ટરમાં ગાવાની. કમ્પ્લેન નંબર લખાઈ ગયો, કમ્પ્લેન નંબર લીધા હોય એમને ફોન કરી દે તો એ નંબર નથી આપતો, ફોન કરો ને. ઈ ભાઈ જ ઓફ થઈ ગયા છે. જેણે કમ્પ્લેન કરી ઈ ભાઈ ઓફ થઈ ગયા છે. કમ્પ્લેન નંબર તો હોય ને. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર 2 મુદ્દા સમજો. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ક્રાઇમ સીન બદલી નાખ્યો છે, નવા બધું સામાન નાખી દીધો અને પંચનામું કર્યું નથી. એ તો ગુનો છે, ખોટા તો પછીની વાત છે. પહેલા તો વગર પંચનામે એ હું અમને આપશે તો ખરી કે અમે આમ કર્યું છે, નથી કર્યું તો આ તો એ તપાસમાં તમે આવશે પૂછ્યા ને. વગર આપશે. એ તો કરીએ છીએ ને ભાઈ, એ જ કરીએ હા તો છીએ, હાલ એ જ કરશું. એનો ટાઈમ એ જવાબ આપશે. આમ બેસવાથી તો કઈ નથી થવાનું, કામ તો કરવા દો ને. નાથી એમાં ક્યાં ના છે, પણ કામ જ કરાવવા માટે અમે કીધું કહેવા જ આવે છે કામ કરવાનું. ઇન્સ્પેક્ટર રૂબરૂનું પંચનામું કરેલ હોય તો રજૂ કરો. પહેલી વાત ફોલ્ટ રજીસ્ટરને આ તારીખમાં ઈ 20 લગતા જેટલા ફોલ્ટ આવે ફોલ્ટ રજૂ કરો. અને બાકી જે 2 નંબર પરથી ફોન થયા સીડીઆર માં અમે ફોલ્ટમાં આવીએ ત્યારે તો કોઈ તપાસ ફોલ્ટ પ્રાથમિક નથી થતી. કોણ ફોલ્ટમાં? બધા જનતા ફોલ્ટમાં આવે ત્યારે તો તમે બહુ બધી કાર્યવાહી કરો છો. એવું કઈ નથી. સરકારી માણસ વાંકમાં આવે તો તપાસ કરી આ હાલવાનું કામ કરવા દે. માં તો કઈ નહીં આવે, અમારી ભૂલ આવશે. આ કાકા જ આત્મહત્યા કરવા ગયા હતા ને એવો રિપોર્ટ આવશે. રિપોર્ટ તો એવો જ આવવાનો છે. બેન આપણે બધા થોડું થોડું ભગવાનથી ડરીએ ને એવી મારી આશા છે. ભગવાનથી, અમારાથી ના ડરો. અમે ડરવાનો પ્રશ્ન નથી. ભગવાનથી અમે તો કોઈ એવા ડરામણા માણસો તપાસનું નથી. કામ છે, માહિતી તો માંગવી ને મારે. ક્યાં માહિતી માંગી? અમે ફરિયાદ એફઆઈઆર તો લખતા નથી તમે. એફઆઈઆર પ્રાથમિક તપાસ કરું પછી ડાયરેક્ટ તો ન કરનાર. માણસ મરી ગયો છે કે નથી મર્યો? એની યાદી દાખલ કરી છે ને એની તપાસ ચાલુ હા તો એફઆઈઆર ક્યાં માણસ મરી ગયો એની? એની તપાસ ચાલુ છે. જીવતો હોય તમે લઈ આવો, હાલો તમે એને ઘરે લઈ. તમે માણસ મરી ગયો ના જો પ્રાથમિક તપાસ, મરી ગયાની પ્રાથમિક તપાસ. અને એની યાદી દાખલ કરી છે. એડી નહીં, એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર માં ક્ષતિ આવશે એટલે કરી દેશું એની. નહીં આવે, નહીં આવે. તો આત્મહત્યા કરવા ગયો એવો જ રિપોર્ટ આવે. ક્ષતિ નો આવે એમાં. કોઈ દી આવી છે? હા, ઘણા જગ્યાએ આવી છે. તમે તો માણસ મરી ગયો થોડુંક મેડમ આપણે ભગવાનથી બધા થોડું થોડું ડરીએ ને એવી મારી લાગણી છે. ભગવાનનો ડર રાખીએ. રાઇટરને બોલાવે છે, આવો. આમાં છે ને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નહીં આવે તો ત્યાં આવશે કે તમારા જવાબદાર કર્મચારી અથવા અધિકારી પબ્લિક અધિકારી હવે એમાં એમ લોકો આ બનાવવા મને જાણ કર્યા બાદ શાંતિભાઈ પાણી પીવું લ્યો. અંગે નહીં કાયદેસર જવાબદારી કાયદેસર જવાબદારી સંભાળી આપના તમારા ઘરે આપના જવાબ આપના જવાબદાર શબ્દ કાઢના આપના અધિકારી તપાસ કરવા